હેલો એવરીવન, વેલકમ બેક. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કે એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ શું છે, કઈ રીતે થાય, ધેન એફિશિયન્ટ અલ્ગોરિધમ શું છે અને એવરેજ કેસ, બેઝ કેસ અને વર્સ્ટ કેસ એનાલિસિસ શું છે. તો આજનો આપણો ટોપિક છે એ છે એસિમ્પ્ટોટિક નોટેશન અથવા એસિમ્પ્ટોટિક નોટેશન, જે તમે પ્રોનાઉન્સ કરો એ પ્રમાણે. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે આખું જે આ સબ્જેક્ટ છે એનું નોટેશન આપણે દરેક એસિમ્પ્ટોટિક નોટેશનમાં જ કરવાનું છે. પ્લસ એક્ઝામમાં સૌથી વધારે પૂછાયેલો ક્વેશ્ચન છે, રિપીટેડલી દર વખતે પૂછાય છે. તો આ લેક્ચરમાં થોડું ધ્યાન આપજો. તો આપણે આ જોયેલું કે અલ્ગોરિધમ શું છે, અલ્ગોરિધમ એનાલિસિસ શું કામ કરવું પડે. અગર તમને આ ખ્યાલ નથી અથવા તો આ જે ફર્સ્ટ ટાઈમ લેક્ચર જોવો છો તો આ સજેસ્ટ કરું છું કે પહેલાંના લેક્ચર્સ ખાસ જોઈ લો. ધેન એફિશિયન્સી આપણે ધેન લિનિયર સર્ચ પણ જોયેલું. ધેન આવું પણ કંઈક જોયેલું કે લિનિયર સર્ચનું એક્ઝામ્પલ કઈ રીતે કામ કરે છે અને એના ઉપરથી આપણે એક કન્ક્લુઝન ઉપર આવેલા કે કોઈપણ જે અલ્ગોરિધમ છે એની કોમ્પ્લેક્સિટી બે વસ્તુ ઉપર આધાર રાખે. એક હતું તમારું નંબર ઓફ ઇનપુટ, એટલે કે કેટલા ઇનપુટ છે. ધેન નેચર ઓફ ઇનપુટ, એટલે કે ઇનપુટ કયા ટાઈપનું છે. અને એના માટે આપણે જોયેલું કે બેઝ કેસ, એવરેજ કેસ અને વર્સ્ટ કેસ. એટલે કે અગર બેઝ કેસ કોને કહેવાશે ઇન ટર્મ્સ ઓફ સર્ચિંગ, તો કે તમારું ફર્સ્ટ એલિમેન્ટ હશે, મતલબ કે મિનિમમ કમ્પેરિઝન જ્યારે તમે કરતા હશો, મિનિમમ રિસોર્સ જોશે તો એ તો તમારું બેસ્ટ કેસ. ઇન બિટવીન અથવા તો એવરેજ રિસોર્સની જરૂર હશે એને કહેવાશે એવરેજ કેસ. અને મેક્સિમમ રિસોર્સ યુઝ કરશે એવા કેસમાં આવશે વર્સ્ટ કેસ. એવી પણ વાત કરેલી કે જનરલી બેસ્ટ કેસ કાંઈ કમ્પેરિઝનમાં યુઝ નથી થતું. મોટાભાગે આપણે જોશું વર્સ્ટ કેસ અથવા તો એવરેજ કેસ. તો આ જ એક્ઝામ્પલને અથવા તો આ જ ટોપિકને થોડું રિવાઇઝ કરીને આગળ આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ. તો ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક અમુક બુક્સ છે. આપણા એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો આમાં છે હેરી પોટર, જે પાર્ટ 1, 2, 3 અપ ટુ 7 પાર્ટ સુધીનું બુક છે. અને તમે બોટમ અપ એપ્રોચ, એટલે કે બોટમથી લઈને ટોપ સુધી સર્ચ કરો છો. હવે તમારે હેરી પોટર 3 બુક જોઈ છે, તો પહેલાં તમે આ ફર્સ્ટ બુક ચેક કરશો, સેકન્ડ એન્ડ થર્ડ. તો આને શું કહેવાશે, તો કે તમે 1, 2 ને 3 ટ્રાય કરી અથવા તો 3 વખત સર્ચ કર્યું પછી તમને મળ્યું. તો આ થયું તમારું એવરેજ કેસ. બસ સપોઝ કે તમારે હેરી પોટર 7 સર્ચ કરવાનું છે, તો તમારે આ 1, 2, 3, 4, 5, 6 અને 7મી વખત અથવા 7મી ટ્રાય અથવા 7 વખત સર્ચ કરે તમને બુક મળશે. તો આ કેસમાં આપણો બનશે આ વર્સ્ટ કેસ. અને સપોઝ કે તમારે હેરી પોટર 1 સર્ચ કરવું છે, બોટમથી સ્ટાર્ટ કરું છું, પહેલી જ બુક મળી જશે. તો આ કેસમાં આપણા માટે આ થયું બેસ્ટ કેસ. તો આનો મતલબ શું થયો કે આ નેચર ઓફ ઇનપુટ શું છે, તમારા જેટલા બી નંબર્સ છે અથવા તો જે બી ઇનપુટ છે એ કયા મેનરમાં ઇનપુટ આપેલું છે એ અફેક્ટ કરે. પ્લસ કેટલા છે, એટલે કે 10 બુક હોત અને વર્સ્ટ કેસ હોત તો 10 વખત કમ્પેર કરવું પડે. બટ 10 લાખ બુક હોત તો અને વર્સ્ટ કેસ હોત તો 10 લાખ વખત કમ્પેર કરવું પડે. આઈ હોપ કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે બેસ્ટ કેસ, એવરેજ કેસ અને વર્સ્ટ કેસ શું છે, પ્લસ સાઇઝ ઓફ ઇનપુટ અને નેચર ઓફ ઇનપુટ કઈ રીતે અફેક્ટ કરે છે. હવે એ જ રીતે આપણે આ ચેપ્ટરની અંદર બધા અલગ અલગ સોર્ટિંગ અલ્ગોરિધમ ભણવાના છે. તો આ સોર્ટિંગ અલ્ગોરિધમ હશે એમાં તમારે શું કરવાનું હોય છે, તો કે એને એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં કન્વર્ટ કરવાનું હશે. તો આમાં પણ તમારું નેચર ઓફ ઇનપુટ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, આ એક નંબર છે 5, 9, 12, 23, 32, 41. આને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. તો આ ઓલરેડી એસેન્ડિંગ ઓર્ડરમાં છે જ. તો આ સોર્ટિંગ માટેનો બેસ્ટ કેસ કહેવાય. બેસ્ટ કેસ એટલે શું છે કે ઓલરેડી સોર્ટેડ એરે જ છે. મતલબ કે આને તમે એરે એઝ્યુમ કરો તો આ જે ઇનપુટ આપેલું છે એ ઓલરેડી સોર્ટેડ જ છે. તો આમાં તમારે કોઈ ફેરફાર કરવાની જરૂર પડી નથી. તો આને આ થયું આપણું બેસ્ટ કેસ. સિમિલરલી આવું કંઈક ઇનપુટ છે કે જેમાં આ એક નંબરને આમ સ્વેપ કરું એટલે કે 5, 9, બાકી બધું ઓલરેડી સોર્ટેડ જ છે. તો આને કહેવાશે મારું એવરેજ કેસ. અને વર્સ્ટ કેસમાં શું થશે, તો કે બધા નંબર ઊંધા આપેલા છે, એટલે કે આ સાઈડથી સોર્ટેડ છે, આને કહેવાશે રિવર્સ સોર્ટેડ એરે.
તો શોર્ટિંગના એક્ઝામ્પલમાં આપણા આ પ્રમાણે આને કહેવાશે આપણો વર્સ્ટ કેસ, કે બધા જે પોઝિશન છે એ આપણે દરેકની પોઝિશન ચેન્જ કરવી પડે. તો આઈ હોપ કે હવે તો તમને ખબર પડી ગઈ છે કે બેસ્ટ કેસ શું છે, એવરેજ કેસ શું છે અને વર્સ્ટ કેસ શું છે, પ્લસ નેચર ઓફ ઇનપુટ કઈ રીતે અફેક્ટ કરે છે. તો આપણે સમરી જોઈ લઈએ તો કે બેસ્ટ કેસમાં શું હતું કે લિનિયર સર્ચ હતું તો પહેલી પોઝિશન ઉપર હતો, બુકમાં પહેલી બુક હતી અને શોર્ટિંગમાં જો હતો ઓલરેડી શોર્ટેડ હતો. તો આ બધું થયું આપણું બેસ્ટ કેસ. સિમિલરલી એવરેજ કેસમાં તો કે ઇન બિટવીન હતું અથવા તો રેન્ડમલી ઓર્ડર હતું, અને વર્સ્ટ કેસમાં આઈધર વર્સ્ટ એલિમેન્ટ છે જ નહીં, અથવા તો લાસ્ટ બુક છે, અથવા તો રિવર્સ શોર્ટેડ એરે છે. ક્લિયર? એવરેજ કેસ, બેસ્ટ કેસ એન્ડ વર્સ્ટ કેસ. તો આના આધારે આપણે બે વર્ડ સાંભળેલા આ પ્રીવિયસ લેક્ચરમાં, કે એક છે લોઅર બાઉન્ડ એન્ડ એક છે અપર બાઉન્ડ. તો કે લોઅર બાઉન્ડ શું ને કોને કહેવાય? તો કે તમારી પાસે સપોઝ A, B, C અને D આ 4 અલ્ગોરિધમ અવેલેબલ છે કે જે એક જ સરખું કામ કરી શકે છે, બટ આ દરેક અલ્ગોરિધમ અલગ અલગ કોમ્પ્લેક્સિટી છે, દરેકની જે પરફોર્મન્સ કહેવાય એ અલગ અલગ છે. તો લોઅર બાઉન્ડ એટલે એવો અલ્ગોરિધમ કે જેનાથી ઓછા સમયમાં કોઈ કામ નથી કરતું, એને કહેવાય છે લોઅર બાઉન્ડ. અને અપર બાઉન્ડ એટલે ખરાબમાં ખરાબ, કે એનાથી ખરાબ કોઈનું પરફોર્મન્સ નથી. ફોર એક્ઝામ્પલ કે તમારા માર્ક્સ છે એ 0 to 70માંથી આવે છે અને કોઈ નેગેટિવ માર્કિંગ નથી, તો લોઅર બાઉન્ડ તમારું શું થયું? તો કે 0થી ખરાબ માર્ક્સ આવવાની પોસિબિલિટી નથી, અને 70 તો કે 70થી વધારે માર્ક્સ આવવાની પોસિબિલિટી નથી. તો આ રીતે જ્યારે બી કોઈ પણ આપણે જે નેક્સ્ટ ટોપિક છે એમાં લોઅર બાઉન્ડ અને અપર બાઉન્ડ વર્ડ યુઝ થશે. તો પહેલાં તો છે એસિમ્પ્ટોટિક નોટેશન શું છે? તો કે આ આપણે સપોઝ કોઈનું વજન કરવું છે તો વજન આપણે આઈધર કેજી અથવા તો ગ્રામ અથવા તો પાઉન્ડ, મતલબ આવો કોઈ એકમ જોશે, એ કોઈ યુનિટ જોશે જેના આધારે તમે મેઝર કરી શકો. એ જ રીતે કોઈ પણ અલ્ગોરિધમ છે એની કોમ્પ્લેક્સિટી, અગેન આઈ રિપીટ કે આપણે કોમ્પ્લેક્સિટી વર્ડ આવે છે તો આપણા માટે કઈ કોમ્પ્લેક્સિટી છે? ટાઈમ કોમ્પ્લેક્સિટી. તો કે કોઈ પણ અલ્ગોરિધમ છે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી તમારે ડિનોટ કરવી હોય તો આ તમે 3 એના એકમ કહી શકાય. એ છે બિગ O, આ O છે, યાદ રાખો કે તમારે આવી રીતે ડાર્ક કરવાનું રહેશે એક્ઝામમાં જ્યારે બી પૂછે ત્યારે. ધેન સેકન્ડ વન ઇઝ થીટા એન્ડ ઓમેગા. આ 3 સાઇન છે, આ 3ના આધારે તમે કોઈ પણ અલ્ગોરિધમને ડિનોટ કરી શકો. આખા ચેપ્ટર અથવા તો આખા સબ્જેક્ટનો ટફમાં ટફ ટોપિક આ જ છે, તો થોડું ધ્યાન આપો. એટલો બધો ટફ નથી. પહેલાં જે ટેકનિકલી શું છે એ સમજાવી દઈશ, ધેન લેક્ચર એન્ડ કરતાં પહેલાં જુગાડથી કઈ રીતે લખાય અને આ ક્વેશ્ચન પૂછાય તો માર્ક્સ કઈ રીતે મળી જાય, પ્લસ કન્સેપ્ટ કઈ રીતે સમજવાનો છે, શું છે, બધું ધ્યાનથી શીખવાડી દઈશ. બટ પહેલાં જેટલું બી અગર કન્ફ્યુઝન લાગે છે તો વિડીયો પોઝ કરો, રિવાઇન્ડ કરીને ફરીથી જો, અથવા તો પહેલાં એક શોટે આખો વિડીયો જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે કહેવા શું માગું છું. તો કે એસિમ્પ્ટોટિક નોટેશનના બે મેઇનલી યુઝ છે. પહેલાં તો કોમ્પ્લેક્સિટી જોવા માટે કે શેની કોમ્પ્લેક્સિટી કેટલી છે, પ્લસ જ્યારે 2થી વધારે અલ્ગોરિધમ હશે તમારી પાસે તો બેને કમ્પેર કરવા માટે તમારે કંઈક તો જોવું પડશે. ફોર એક્ઝામ્પલ એક A છે, B છે, હવે આમાંથી કોનું વજન વધારે એ જોવા માટે શું કરવું પડશે? તો કે પહેલાં બેયનું વજન કરો. તો કે સપોઝ કે આનું વજન છે 100 કિલોગ્રામ અને આનું વજન છે 10 કિલોગ્રામ. તો હવે તમારી પાસે એક સરખા એકમ છે તો તમે આને કમ્પેર કરી શકો. એ જ રીતે જ્યારે તમારી પાસે મલ્ટિપલ અલ્ગોરિધમ હશે તો એમાંથી કયો અલ્ગોરિધમ સારો છે, કયો અલ્ગોરિધમ ખરાબ છે, એવું કમ્પેર કરવા માટે તમારે કંઈક નોટેશન તો જોશે. એ નોટેશન છે તમારું એસિમ્પ્ટોટિક નોટેશન. ક્લિયર? 3 ટાઈપના નોટેશન છે, બિગો, થીટા અને ઓમેગા. 7 માર્ક્સમાં આ આખો ક્વેશ્ચન પૂછાય છે કે વોટ ઇઝ એસિમ્પ્ટોટિક નોટેશન, એક્સપ્લેન વિથ ગ્રાફ એન્ડ એક્ઝામ્પલ. તો આની અંદર તમારે ગ્રાફ આવશે. અને ડોન્ટ વરી, તમારું મેથ્સ પુઅર છે તો કંઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી, ખાલી આરામથી જોવો વિડીયો, તમને સમજાઈ જશે. તો આ છે બિગ O અથવા તો O નોટેશન, અથવા તો આને કહેવાશે અપર બાઉન્ડ. આ O નોટેશન, બિગો નોટેશન અથવા તો અપર બાઉન્ડ ત્રણેય એક જ વર્ડ છે.
તો આપણે આ ડેફિનેશન જોતા પહેલાં હું ગ્રાફ સમજાવવાની ટ્રાય કરું કે તમારી પાસે સપોઝ કે એક ફંક્શન છે તમારું fn. હવે તમને બેઝિક મેથ્સ આવો ખ્યાલ હશે કે સપોઝ કે હું આવું લખું f of x ઇક્વલ ટુ x સ્ક્વેર. આનો મતલબ શું છે કે આ એક્સની વેલ્યુ જે હશે એ એક્સનો સ્ક્વેર થશે. તો હું અહીંયા 4 લખું આ એક્સની જગ્યાએ, તો આનો મતલબ 4 સ્ક્વેર. ક્લિયર? તો એવું આપણી પાસે કોઈક ફંક્શન છે તમારું, જે અલ્ગોરિધમ છે, ફંક્શન છે, એનો અપર બાઉન્ડ c ઇન્ટુ gn. તો કે આ એક બીજું ફંક્શન છે, એ આનું અપર બાઉન્ડ છે. એવું કેવું હોય કે સાદી ભાષામાં હું એવું કહેવા માગું છું કે આ ફંક્શન આ ફંક્શન રહ્યું એની કોમ્પ્લેક્સિટી આટલા ખરાબમાં ખરાબ c ઇન્ટુ gn છે. તો કે આ c શું છે? તો કે c એટલે કશું નથી બટ એક કોન્સ્ટન્ટ છે. n શું છે? તો કે નંબર ઓફ ઇનપુટ. તો કે આ ગ્રાફ એવું કહેવા માગે છે કે n ઇનપુટ માટે આ ફંક્શન ખરાબમાં ખરાબ c ઇન્ટુ gn જેટલી કોમ્પ્લેક્સિટી આપે. ક્લિયર? અગેન આ રિપીટ. શું કહેવા માગે છે કે અપર બાઉન્ડનો મતલબ શું છે કે તમારું ફંક્શન ખરાબમાં ખરાબ રિઝલ્ટ આપશે c ઇન્ટુ g ઓફ n. હવે આને મેથેમેટિકલી લખવું હોય તમારે તો તમારે આ રીતે લખવું પડશે કે ફંક્શન n ઇક્વલ છે અપર બાઉન્ડ એટલે કે big ઓફ g ઇન્ટુ n. આને કહેવાશે અપર બાઉન્ડ. બટ હવે આ ઉપર જે કથા કરેલી છે એ શું છે? તો કે આ એક મેથ્સમાં ભણેલા હશો એ પ્રમાણે આવું કંઈક તમે જોતા જ હશો. તો કે ઓર્ડર ઓફ g ઓફ n ઇક્વલ ટુ, તો કે આ દરેકમાં કોમન છે કે f ઓફ n ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ કોન્સ્ટન્ટ c એન્ડ નવો વર્ડ આવ્યો તમારો n0. તો કે આ n0 શું છે? તો કે તમે ગ્રાફમાં જોઈ શકો છો કે આ fn નો ગ્રાફ છે એ પહેલાં નીચે જાય છે, પછી ઉપર જાય છે, પછી એક ટાઈમ પછી આ કોન્સ્ટન્ટ ઉપર જાય છે. સિમિલરલી c ઇન્ટુ gn નો ગ્રાફ છે એ કોન્સ્ટન્ટ ઉપર જાય છે. બટ આ એક પોઈન્ટ એવો છે તમારો, એક મિનિટ સ્ક્રીન ક્લિયર કરી દો તો તમને વધારે ખ્યાલ આવે. સોરી. તો આ એક એવો પોઈન્ટ છે, આ પોઈન્ટ કે જ્યાંથી આ ફંક્શનનું પરફોર્મન્સ છે એ આ cgn થી નીચે જ છે. એટલે કે આને હું ગમે એટલું એક્સટેન્ડ કરી દઈશ તો આ ફંક્શન રહ્યું એ આ c ઇન્ટુ gn ને ક્રોસ કરશે નહીં. એટલે કે આનું પરફોર્મન્સ અહીંયા ક્યાંય પણ હોઈ શકે. અથવા તો બીજી ભાષામાં કહું તો આ fnનું જે પરફોર્મન્સ અથવા fnની કોમ્પ્લેક્સિટી અથવા fn જે છે એ હવે આનાથી તો વધારે હોય નહીં. એટલે કે ખરાબમાં ખરાબ મારું રિઝલ્ટ છે એ છે c ઇન્ટુ gn. ક્લિયર? તો આ જે પોઈન્ટ મળ્યો છે આ પોઈન્ટને કહેવાશે n0. તો તમારી એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે એક કોન્સ્ટન્ટ છે તમારો c અને બીજો કોન્સ્ટન્ટ છે n0. આ n0 એવો મળી શકે કે જે n0 પછી fnની વેલ્યુ તમારી, એટલે કે આ મારા fnની વેલ્યુ એ નાની છે અથવા ઇક્વલ છે કોનાથી? તો કે c ઇન્ટુ gn. અને આ fn છે એ 0થી તો મોટું હશે. તો ક્લિયર? આ જે સ્ટેટમેન્ટ્સ છે એ તો લખતા આવડી જાય. બટ આ કન્ડિશન છે એ કઈ રીતે લખવાની છે? તો કે મારું fn છે એ fn નાનું છે અથવા ઇક્વલ છે કોનાથી? તો કે c ઇન્ટુ gn થી. અને આ fnની આ બાજુ હું લખી દઉં 0 ફોર ઓલ n0 ઇઝ લેસ ધેન n. ક્લિયર? તો અપર બાઉન્ડ શું કહેવા માગે છે કે મારું ફંક્શન છે એ ખરાબમાં ખરાબ c ઇન્ટુ gn જેટલું પરફોર્મન્સ આપે. અને અગર આવું આપે તો હું આવું લખી શકું કે fn ઇક્વલ ટુ ઓર્ડર ઓફ gn. ક્લિયર? અગર આવું થાય છે તો હું આવું લખી શકું. આ જગ્યાએ કોન્સ્ટન્ટ આવશે નહીં. એનો મતલબ કે fn છે એ જો c ઇન્ટુ gn થી નાનું છે તો આ સાઇન કાઢવા માટે મારે ઇક્વલ ટુ લખીને અહીંયા લખવું પડશે ઓર્ડર ઓફ g ઇન્ટુ n. થોડુંક સમજાણું હશે 10%, તો બી મને લાગશે કે તમને સમજાઈ ગયું છે. આપણે નેક્સ્ટ જેમ જોતા જશું એમ તમને વધારે ક્લિયર આવશે. આઈ હોપ કે 10% તો સમજાઈ ગયું શું કહેવા માગું છું. દેન એ જ રીતે છે તમારું લોઅર બાઉન્ડ. તો લોઅર બાઉન્ડ શું કહેવા માગે છે કે
તમારું જે આ ફંક્શન છે એફ ઓફ એન એ સી ઇન્ટુ જીએન કરતાં સારું પરફોર્મન્સ નહીં આપે, એટલે કે સારામાં સારું પરફોર્મન્સ આ N0 એક વખત ક્રોસ થાય છે તમારું, તો આ N0 પછી એનું પરફોર્મન્સ કાં તો એનાથી ખરાબ છે અથવા તો સી ઇન્ટુ એન જેટલું છે, આનાથી સારું પરફોર્મન્સ મળશે નહીં. અગેન આઈ રિપીટ કે જે તમારું એફએન છે, તમારું જે ફંક્શન છે એ સી ઇન્ટુ જીએન કરતાં સારું પરફોર્મન્સ આપી નહીં શકે, એને કહેવાશે એનું લોઅર બાઉન્ડ. એટલે કે ફંક્શન ઓફ એનનું સારામાં સારું પરફોર્મન્સ કયું છે તો કે સી ઇન્ટુ જીએન. તો એને હું કઈ રીતે લખી શકું કે મારું સી ઇન્ટુ જીએન છે એ આઈધર એફએનથી નાનું છે, અહીંયા તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે એફએન છે એ મોટું છે, તો મેં લખી દીધું એફએન મોટું છે કોનાથી તો કે સી ઇન્ટુ જીએનથી, અને આ બાજુ કાંઈ નહીં હોય તો 0થી તો ઉપર છે તો 0 સી જીએન એફએન. અગર આવું છે તો એવા કેસમાં હું શું લખી શકું તો કે એવા કેસમાં મારે લખવું પડશે કે એફએન ઓમેગા ઓફ જી એન. ઓલામાં શું હતું, અહીંયા ઓર્ડર ઓફ હતું, આની જગ્યાએ આવશે ઓમેગા. બટ હવે એવો કોઈ કેસ છે કે તમારી પાસે જે તમારું ફંક્શન છે આ એફએન, આ ફંક્શનની જે પણ પરફોર્મન્સ છે એ જીએન કરતાં, એટલે કે એક બીજો એક કોન્સ્ટન્ટ છે, એક બેની વચ્ચે છે એવું દેખાડવું છે મારે, તો મારે બે લાઈન જોશે કે આ એક પર્સન છે એ આની અને આની વચ્ચે છે, તો પહેલાં બે વસ્તુ તો જોશે. સિંગલ કમ્પેર કરાવવું હોય તો આનાથી વધારે અને આનાથી ઓછું, તો એ સિંગલ કમ્પેર થઈ જાય. પણ જ્યારે મલ્ટિપલ કમ્પેર કરાવવો છે એના માટે મારે બે ફંક્શન જોશે. તો પહેલું ફંક્શન છે મારું C1 GN, બીજું ફંક્શન છે મારું C2 GN, અને તમારું ફંક્શન છે એ એનું કોમ્પ્લેક્સિટી અથવા એનું પરફોર્મન્સ આ બેની વચ્ચે છે એવું કહેવા માગે, એને કહેવાશે થીટા ઓફ ફંક્શન, મતલબ કે થીટા અથવા તો સેમ બાઉન્ડ. આનું બીજું નામ છે ટાઈટ બાઉન્ડ. તો જ્યારે આવું કંઈ કેસ હશે, એટલે કે આફ્ટર N0 ટાઈમ, N0 પછી આ તમારા ફંક્શનનું પરફોર્મન્સ છે એ C1 GNથી વધારે બટ C2 GNથી ઓછું, આવા કેસને કહેવાશે થીટા બાઉન્ડ. આઈ હોપ કે તમને આ ટેકનિકલી જે વસ્તુ છે એ સમજાઈ ગઈ. તો આપણે આ એક જ સ્લાઇડમાં જોઈ લઈએ કે શું લખેલું છે. તો કે તમારું ફંક્શન છે એફ ઓફ એન અગર સી ઇન્ટુ જીએનથી નાનું છે, અથવા તો આ એફ એન આ મોટું છે એટલે આ બાજુ લખવું પડશે, એટલે સી જીએન આ બાજુ આવી ગયું, તો કે સી જીએન ઇઝ ગ્રેટર દેન એફ એન, અથવા તો આ તમારું ફંક્શન છે એ C2 GN અને C1 GNની વચ્ચે છે, તો એવા કેસમાં આ રીતે લખી શકાય. બસ ધેટ્સ ઇટ. આ ટેકનિકલી આટલું કહેવા માગે છે કે અગર આવું છે કે ફંક્શન ઓફ એન અને સી જીએન નાનું છે, તો આ સાઇન કાઢીને એની જગ્યાએ તમારે ઇક્વલ ટુ લખવું હોય તો તમારે આ રીતે લખવું પડશે કે ફંક્શન એનનું ફંક્શન એન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ સી નીકળી જશે તમારો કોન્સ્ટન્ટ અને લખવાનું છે તમારે જીએન. દેન આવું છે એનો મતલબ કે આ નાનું છે તો ફંક્શન એન આ નાનાનો સિમ્બોલ છે ઓમેગા અને ઇક્વલ ટુ એનો સરખા હોય એનો સિમ્બોલ છે થીટા. તો ઇન શોર્ટ તમારે જ્યારે બી પૂછે તો યાદ શું રાખવાનું, તો આ સ્ટેટમેન્ટ દર વખતે સેમ ટુ સેમ જ છે. અહીંયા બીગો હોય તો બીગો ઓફ છે, ઓમેગા છે તો ઓમેગાનો સિમ્બોલ છે, થીટા તો થીટાનો સિમ્બોલ છે, જીએન બધે કોમન છે. ક્લિયર? દેન ફંક્શન એન માટેની કંઈક કન્ડિશન લખેલી છે કે એમાં તમારી પાસે કોન્સ્ટન્ટ સી છે, N0 કોન્સ્ટન્ટ છે, N0 પછી હવે તમારે દર વખતે કન્ડિશન લખવાની છે. તો પહેલાં શું છે તો કે એફએન અને CGN, જ્યારે આ મોટું હશે, જીએન મોટું છે તો એને મોટું દેખાડી દો, તો મેં મોટું દેખાડી દીધું કે એફ ઓફ એન લેસ દેન સી ઇન્ટુ જીએન, તો આ જીએન મોટું થઈ ગયું. ઓમેગા છે એનો સિમ્બોલ છે તો કે નાના માટેનો, તો એને નાનું બતાવી દો, એટલે કે સી ઇન્ટુ જીએન લેસ દેન ઓર ઇક્વલ ટુ એફએન, અને સેમ દેખાડવું છે બટ કોઈ એકની સેમ તો હોય નહીં, તો બે કોન્સ્ટન્ટ લઈ લો. એક લઈ લો તમે C1 GN, બીજી લઈ લો C2 GN, અને ઇન બિટવીન લખી દો તમે તમારું FN. તો આ એસિમ્પ્ટોટિક નોટેશન પૂછાય તો તમારે આટલી થિયરી લખવી પડશે કે પહેલાં તો એસિમ્પ્ટોટિક નોટેશન શું છે, તો કે આ 3 ટાઈપના નોટેશન છે જે તમારું ગ્રોથ રેટ દેખાડશે. આગળ જોઈએ ગ્રોથ રેટ શું છે, તો કે ફંક્શન કયા
કયા પેસમાં આગળ વધે છે, મતલબ કે કયા ગ્રોથ, એનો ગ્રોથ રેટ શું છે, આનું ગુજરાતી કદાચ માનથી નહીં ફાવે, પણ કયા તમારો ગ્રાફ છે તો કઈ એનો ગ્રોથ રેટ શું છે, ગ્રોથ રેટનું ગુજરાતી ગ્રોથ રેટ જ રાખો. દેન એની કોમ્પ્લેક્સિટી શું છે, અને બે જ્યારે અલ્ગોરિધમને કમ્પેર કરાવવા હશે તો ત્યારે તમારે એસિમ્પ્ટોટિક નોટેશનનો યુઝ કરવો પડશે. દેન એનું થિયરિટિકલ જે છે એ તમારે આ ગ્રાફ ડ્રો કરવો પડશે. ગ્રાફમાં શું છે, અગર અપર બાઉન્ડ કીધું છે તો અપર બાઉન્ડમાં તમારે શું કરવાનું છે, સિમ્પલી એક આવું ગ્રાફ ડ્રો કરી દો. એ ગ્રાફમાં ધ્યાન શું રાખવાનું કે અપર બાઉન્ડ કીધું છે એનો મતલબ કે મારા FN કરતાં જે બાઉન્ડ્રી છે એ ઉપર લખી દો, લોઅર બાઉન્ડ છે તો F1 કરતાં બાઉન્ડ્રી નીચે લખી દો, અને સેમ બાઉન્ડ છે તો FNની ઉપર અને નીચે બી જગ્યાએ બાઉન્ડ્રી લખી દો. તો તમારો ગ્રાફ થઈ ગયો. આના ઉપરથી તમે આ ફંક્શન લખતા તો તમને આવડી ગયું છે કે ભાઈ FN CGN છે, તો આમાં CGN મોટું છે તો FN ઇક્વલ ટુ ઓર્ડર ઓફ GN, આમાં GN નાનું છે તો ઓમેગા ઓફ GN, ને ઇક્વલ ટુ છે તો થીટા ઓફ GN. ક્લિયર? આ નાની સિમ્પલ થિયરી 7 માર્ક્સમાં પૂછાયેલી છે અને પૂછાવાના પૂરા ચાન્સીસ છે, તો તમને આટલું ક્લિયર આવડવું જોઈએ. અને તમારે આ જે 3 ઇક્વેશન છે યાદ રાખવાની છે કે અગર FN છે એ CGNથી નાનું છે, મતલબ કે CGN મોટું છે તો ઓર્ડર ઓફ આવશે, CGN નાનું છે તો ઓમેગા આવશે, અને CGN ઇક્વલ છે તો તમારે આવશે થીટા. હવે પ્રેક્ટિકલી જોઈ તો વધારે કદાચ ખ્યાલ આવશે. તો કે મારી પાસે એક ફંક્શન છે FN, જેની વેલ્યુ છે FN ઇક્વલ ટુ n² છે, અને બીજું ફંક્શન છે GN, જેની ઇક્વલ ટુ છે n. હવે આ nની જગ્યાએ હું 1 મૂકું તો શું થશે, તો કે nની જગ્યાએ 1 મૂકો તો 1નો સ્ક્વેર 1 અને 1 ઇક્વલ ટુ 1. સિમિલરલી 2 મૂકું તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 2. આવી અલગ અલગ વેલ્યુ હું મૂકું તો એક ટાઈમ એવો આવશે કે એના પછી આ બેની વેલ્યુ ચેન્જ થાય છે. તો આપણે ગ્રાફમાં જોયેલું કે તમારું એક ફંક્શન છે, તેના બીજું ફંક્શન છે, આ એક ટાઈમ આવ્યો, એ થયો તમારો n0. તો આ કેસમાં n0 શું છે મારો 1. આના પછી તમારું એક ફંક્શન રહ્યું, એ એક ફંક્શન વધતું જાય છે FN, અને આ ફંક્શન છે એ આનાથી કાયમ નીચે જ રહે છે C. આ GNની વેલ્યુ આ ટાઈમ પછી, હવે nની કંઈ પણ વેલ્યુ મૂકશો તમે તો આની વેલ્યુ ઓછી હશે વિથ કમ્પેર ટુ આ. આટલું કહેવા માંગ્યું, સમજાઈ ગયું? તો આનો મતલબ શું થયો કે FN મારું રહ્યું એ GN કરતાં કાયમ મોટું જ છે. તો આમાં જુઓ કે GN નાનું ક્યાં હતું તમારું, તો કે GN નાનું આ જગ્યાએ છે. તો એને તમે શું લખી શકો, તો કે અહીંયા જેમ લખ્યું એ પ્રમાણે કે FN ઓમેગા ઓફ GN. આઈ હોપ કે હવે તમને કમ્પ્લીટ ક્લિયર સમજાઈ ગયું છે કે કહેવા શું માગું છું. તો તમને આ રીતે 2 માર્કના પૂછાય છે કે તમને એક ફંક્શન આપેલું છે FN અને બીજું GN, અહીંયા કંઈ પણ આપેલું હોય, અને આના ઉપરથી તમારે સીધું ડાયરેક્ટ આવું લખવાનું છે કે FN અહીંયા ઓમેગા આવશે, થીટા આવશે કે બીગો આવશે. ધેટ્સ ઇટ. ખાલી આ એક સ્ટેટમેન્ટ લખવાનો 1 માર્ક છે, 2 પૂછે તો 2 માર્ક્સ છે. બીજું એક એક્ઝામ્પલ જોઈ લે તો વધારે ખ્યાલ આવે. તો તમારી પાસે છે FN ઇક્વલ ટુ n અને GN ઇક્વલ ટુ n². તો આ કેસમાં તમારે આવી રીતે એક્ઝામમાં આવું લખવાની જરૂર નથી, આ ખાલી એક્સપ્લેનેશન માટે છે. તો nની જગ્યાએ 1 મૂકું તો 1, 2 મૂકું તો આ જગ્યાએ 2, 3, 4, 5. તો આફ્ટર સમ ટાઈમ, એટલે કે આ વેલ્યુ તમારે આ n0 પછી તમે જોઈ શકો છો કે આ GNની વેલ્યુ છે એ દર વખતે વધે છે. તો GNની વેલ્યુ ચેન્જ થાય છે, મતલબ GN મોટું છે વિથ કમ્પેર ટુ FN. મોટું હોય તો શું કીધેલું, તો કે તમારે બીગો મૂકવું પડશે. તો કે FN ઇક્વલ ટુ બીગો ઓફ GN. ક્લિયર? એક્ઝામમાં શું પૂછાશે, તમને આવી રીતે 2 ફંક્શન આપેલા હશે અને કીધેલું હશે કે FN અને GNનું રિલેશન શું થાય. તો તમારે અહીંયા બીગો લખવાનું છે, અથવા ઓમેગા અથવા થીટા, જે લખો એ 1નો 1 માર્ક્સ. 4 પૂછે તો 4 માર્ક્સ, 2 પૂછે તો 2 માર્ક્સ. લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈ કે એક છે તમારું n² અને બીજું છે તમારું 2n. તો આમાં તમે 1 વેલ્યુ મૂકો તો આ જગ્યાએ 1 અને 2, પછી તમે 4 મૂકો તો 4, દેન અલગ અલગ વેલ્યુ મૂકી છે તો C. પહેલાં શું થાય છે કે FN નાનું છે, પછી 2 ઇક્વલ છે, પાછું વધે છે, પાછું ઇક્વલ થાય છે,
બટ હવે કન્ટિન્યુઅસલી આ એફએનની વેલ્યુ નાની છે, મતલબ કે આપણા માટે આ જે રહ્યું આ થયું આપણું N0, એટલે કે ગ્રાફમાં પણ તમે જોયું હશે કે ભાઈ વેલ્યુ પહેલાં વધઘટ થાય છે, બટ એક એવો પોઈન્ટ આવશે કે એ પોઈન્ટ પછી વેલ્યુ આઈધર જે ઉપરવાળી છે એ વધે છે, નીચેવાળી છે એ નીચે જ રહે છે. તો આવા કેસમાં કઈ વેલ્યુ મોટી છે? તો કે તમારી 2n વાળી વેલ્યુ મોટી છે, એટલે કે મારી GNની વેલ્યુ મોટી છે કોનાથી? FN કરતાં. તો મારે અહીંયા શું લખવું પડશે? બિગ O. ક્લિયર? એટલે કે FNની વેલ્યુ અને GNની વેલ્યુમાં અહીંયા બિગ O છે. ક્લિયર? સમજાઈ ગયું? તો આઈ ડોન્ટ થિંક હવે તમને પાછળનું રિવિઝન કરાવવું પડશે. તો આવું કંઈક એક્ઝામમાં પૂછાય છે. તો આ એક કોમન ગ્રોથ રેટ છે, યાદ રાખો કે સૌથી નાનું છે n, પછી આવે log n, પછી n log n, n સ્ક્વેર, n ક્યુબ, 2n, n ફેક્ટોરિયલ. તો એક્ઝામમાં તમને આવી રીતે રેન્ડમલી 5-6 આપેલા હોય. ફોર એક્ઝામ્પલ 2 આપેલા છે, ધેન 3n છે, ધેન n સ્ક્વેર છે, અત્યારે રહેવા દઈએ, ધેન n ક્યુબ છે, nની 5 ઘાત છે, સિમ્પલ n છે. તો હવે આને એમ કે તમે આનો ઓર્ડર ઓફ ગ્રોથ જે છે અથવા તો આનો ગ્રોથ છે એને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. તો 2 એટલે nની 0 પાવર કહેવાય. તો સૌથી નાનું પહેલાં લખવું પડશે nની 0 પાવર, પછી nની સૌથી નાની પાવર કઈ છે આ કમ્પ્લીટ થયું પછી? તો કે n. તો હવે હું લખીશ n, ધેન n સ્ક્વેર, n⁻³ અને n⁻5. બસ આટલું લખવાનું છે. આના તમને 2 માર્ક્સ આપી દેશે. તો એક્ઝામમાં પૂછાયેલા આવા 2 એક્ઝામ્પલ છે. વિડીયો પોઝ કરી દો અને જાતે ટ્રાય કરજો, હોમવર્ક જેવું છે. અગર જો તમને આવડી જાય છે તો કમેન્ટમાં લખીને જણાવો કે તમારો આન્સર શું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું કોનો આન્સર સાચો હતો. તો તમને આવું એક્ઝામમાં આપેલું કે આ n છે, n log n છે, 2n છે, log n, તો આવી રીતે મલ્ટિપલ વેલ્યુ આપેલી છે અને આને તમારે એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનું હતું. આ એક વખત પૂછાયેલું છે અને આ બીજા એક પેપરમાં પૂછાયેલું છે. તો આઈ હોપ કે તમને ગ્રોથ ઓર્ડર અને ગ્રોથમાં સમજાઈ ગયું હશે. અને બીજું જે આપણે હમણાં ડિસ્કસ કરેલું એ રીતનું પૂછાય છે, જે તમને એક્સરસાઇઝ અત્યારે કરી છે આપણે, કે f of n છે અને g of n છે, એની કોઈ વેલ્યુ આપેલી જ છે. તમારે સિમ્પલ શું લખવાનું છે કે fn ઇક્વલ ટુ અહીંયા કંઈક તમારે લખવાનું છે gn. આ બ્લેન્કમાં શું લખવાનું છે? બિગ O છે, ઓમેગા છે કે થીટા છે. રેફરન્સ માટે અહીંયા હું લખી દઉં છું કે આ તમારી આ જગ્યાએથી જોઈ શકો છો તમે. તો હિયર ઇઝ ધ ફર્સ્ટ આન્સર કે fn ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઓફ gn. રીઝન કે તમારું જે gn છે એ નાનું છે fn કરતાં. તો આ અહીંયા તમે જોઈ શકો છો. સિમિલરલી બધા આન્સર તમે કમ્પેર કરી લો. અગર તમને આમાં નથી સમજાણું તો વિડીયો પોઝ કરીને જાતે પ્રેક્ટિસ કરો. આ એસિમ્પ્ટોટિક નોટેશનના લેક્ચરનો ફર્સ્ટ પાર્ટ છે. હજી આ ટોપિક બહુ મોટો છે, તો નેક્સ્ટ પાર્ટમાં આપણે આનાથી આગળ જોશું. બટ એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ લેક્ચરમાં કંઈ બી ડાઉટ છે તો ફરીથી આ આખો લેક્ચર જોઈ લો, કેમ કે નેક્સ્ટ લેક્ચરમાં અગર જો આમાં ખ્યાલ નહીં આવે તો નેક્સ્ટ લેક્ચરમાં ખબર નહીં પડે. તો આપણે આજે આટલું જોયું, ફટાફટ રિવિઝન કરી દઈએ કે બુક ફાઇન્ડ કરવાની છે તો તમારે નંબર ઓફ બુક્સ મેટર કરશે પ્લસ ઓર્ડર ઓફ બુક મેટર કરશે. દેન સિમિલરલી સોર્ટિંગ ઓફ નંબર હતું તો એમાંય તે કેટલા નંબર છે એ મેટર કરશે, પ્લસ તમે કયા ઓર્ડરમાં ઇનપુટ આપો છો એના એ પણ મેટર કરશે તમારું. દેન તમે બેસ્ટ કેસ, એવરેજ કેસ ને વર્સ્ટ કેસ આ જે 3 એક્ઝામ્પલ જોયા એની સમરી જોઈ. દેન 2 બાઉન્ડ જોયા, લોઅર બાઉન્ડ એન્ડ અપર બાઉન્ડ. અપર બાઉન્ડ એટલે ખરાબમાં ખરાબ એટલું, એનાથી મેક્સિમમ ટાઈમ તમારે નહીં જોઈ. લોઅર બાઉન્ડ એટલે બેસ્ટમાં બેસ્ટ, આનાથી ઓછા ટાઈમમાં કામ નહીં થઈ શકે. દેન એસિમ્પ્ટોટિક નોટેશનમાં 3 ટાઈપના નોટેશન જોયા. ફર્સ્ટ વન ઇઝ બિગ O, થીટા એન્ડ ઓમેગા. એકચ્યુઅલી આના સિવાય પણ 2 આવે છે બટ એ તમારા સિલેબસમાં નથી. એ છે લિટલ થીટા અને લિટલ ઓમેગા. અગર તમને ઇન્ટરેસ્ટ છે તો ગૂગલ કરી શકો છો. દેન આપણે ગ્રોથ રેટ જોયું અને એના સિવાય એસિમ્પ્ટોટિક નોટેશન 2 કામ માટે વપરાય. એક તો એની કોમ્પ્લેક્સિટી શું છે એ ચેક કરવા માટે,
પ્લસ અગર બે અલ્ગોરિધમની કોમ્પ્લેક્સિટી છે તમારી પાસે તો એનું કમ્પેરિઝન કરવા માટે, એનું પરફોર્મન્સ જોવા માટે વપરાય. દેન આ એક ગ્રાફ જોયો તમારો અપર બાઉન્ડ અથવા બિગોનો. તો એમાં શું છે તો કે તમારું જે ફંક્શન છે એની કરતાં એક તમે CGN મોટું કીધું, કે વર્સ્ટમાં વર્સ્ટ કન્ડિશન આ છે, આનાથી ખરાબ પરફોર્મન્સ FNનું નહીં હોય. સિમિલરલી બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ FNનું આ છે, આનાથી સારું પરફોર્મન્સ નહીં આપી શકે. અને આની અંદર તો કે C2GN અને C1GNની ઇન બિટવીન કંઈક પરફોર્મન્સ છે આફ્ટર N0 પછી આ બધી વસ્તુ થાય. તો આને કહેવાશે તમારું એસિમ્પ્ટોટિક નોટેશન. 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. આ તમને ઇક્વેશન લખતા પણ શીખવાડી દીધું, કઈ રીતે ઇક્વેશન લખવાનું છે તમારે. આ એની સમરી છે કે ફંક્શન n છે અને CGN મોટું છે, તો મારે લખવું પડશે કે ફંક્શન n ઓર્ડર ઓફ GN, CGN નાનું છે તો મારે લખવું પડશે ફંક્શન n ઓમેગા ઓફ GN, એન્ડ ઇન બિટવીન છે તો ફંક્શન n થીટા ઓફ GN. હવે તમે નોટિસ કર્યું હશે તો હું આને ઓર્ડર ઓફ બોલું છું ઇન્સ્ટેડ ઓફ બિગ ઓફ, કેમ કે મેં પહેલાં લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે આપણે વર્સ્ટ કેસને જ મોટા ભાગે કમ્પેર કરાવતા હોય છે. તો એના એકચ્યુઅલી બોલાય બિગ ઓફ, બટ ઓર્ડર ઓફ તમે જ્યારે જનરલી લખો તો જનરલી ઓર્ડર ઓફ બોલો તો એનો મતલબ થાય છે એનો વર્સ્ટ કેસ, એટલે કે બિગ ઓફ n. તો અગર ઇન બુકમાં તમે કાંઈ પણ જોશો ઇન કેસ, તો અગર ઓ લખેલો છે તો તમારે એને ઓર્ડર ઓફ અથવા બિગો ઓફ જ સમજવાનું છે. તેને આપણે આ એક્સરસાઇઝ જોઈ કે ભાઈ એ n² છે અને n છે. તો n² અને nની અંદર તમે લખવા જાઓ કે FN ઇક્વલ ટુ GN. આમાં શું છે તો કે GN તમારું નાનું છે તો એને તમે લખાશે FN ઓમેગા ઓફ GN. સિમિલરલી બીજું એક્ઝામ્પલ છે કે જેમાં GN મોટું છે તો એને લખાશે FN ઓર્ડર ઓફ GN અથવા બિગો ઓફ GN. સિમિલરલી આ એક્ઝામ્પલમાં જોયું આપણે કે તમારું જે FN છે એ GN કરતાં નાનું છે, મતલબ કે GN તમારું મોટું છે. અહીંયા જોઈ શકાય છે GN મોટું છે તો હું લખીશ FN બિગો ઓફ GN. ધેન આપણે આ એક ગ્રોથ રેટ જોયું કે આ એક કોમન ગ્રોથ રેટ છે. આ તમે એનની અંદર ડિફરન્ટ વેલ્યુ મૂકો તો તમને ડિફરન્ટ આન્સર મળે છે. અને આ તમને હોમવર્ક આપેલું છે કે ભાઈ તમારે આને એસેન્ડિંગ ઓર્ડરમાં લખવાનું છે. અગર તમને આવડી જાય તો કમેન્ટમાં લખીને જણાવી દો, મને ખબર પડશે કે તમને સમજાણું કે નહીં. ધેન આ એક બીજી એક્સરસાઇઝ હતી કે જેનું સોલ્યુશન અત્યારે મેં આપી દીધેલું છે. તો આ પણ વિડીયો પોઝ કરીને ચેક કરી લેજો. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધું ખબર પડી ગઈ હશે. અગર જો તમને એવું લાગે છે કે વિડીયો થોડો ફાસ્ટ જાય છે, વિડીયોની પેસ થોડી ધીમી કરવાની છે અથવા તો સમજાતું નથી, કંઈ પણ ડાઉટ છે તો તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો. જલ્દી જ મળશું એક નવા લેક્ચર જોડે. બટ એક રિક્વેસ્ટ છે કે જો તમને વિડીયો ગમેલો છે તો પ્લીઝ લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો. અગર સબસ્ક્રાઈબ નથી કરેલું તો સબસ્ક્રાઈબ કરો. તમે જેટલું લાઇક અને સબસ્ક્રાઈબ કરશો એટલું મને મોટિવેશન મળતું રહેશે. તો મળીએ આપણે નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખો. આવજો.